ભરૂચમાં વસાવા વર્સિસ વસાવાનું જંગ છેડાઈ ગયો લાગે છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચેનો રાજકીય જંગ દિન પ્રતિદિન વધુ આકરો થઈ રહ્યો છે. કોઈ દિવસ બાકી ન હોય જ્યારે ચૈતર વસાવા મનસુખ વસાવા ઉપર કટાક્ષ કરવાનું છોડતા નથી અને મનસુખ વસાવા તેના ઉપર સામો પ્રહાર કરવાનું પણ છોડતા નથી. જો કે આ વખતે મનસુખ વસાવાએ ચૈતર વસાવા સામે પ્રહારો કરતા ભાજપના બીજા નેતાઓની પણ ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપના બીજા નેતાઓએ પણ ચૈતર વસાવાનો વિરોધ કરવો જોઈએ, નહીં તો આ ચૈતર ક્યારેય તમારી અમાસ લાવી દેશે તેની ખબર પણ નહીં પડે. તેમણે જણાવ્યું હતું કે ચૈતર વસાવા ગુનાહિત માનસિકતા ધરાવતો વ્યક્તિ છે. તેની સામે 18થી વધુ ગુના નોંધાયેલા છે. તેમણે તાજેતરમાં જ સંજય વસાવા ઉપર હુમલો કર્યો અને તે બદલ તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરાઈ છે. હવે આના કારણે આમ આદમી પાર્ટી પ્રચાર કરે છે કે ચૈતર વસાવાને અન્યાય થઈ રહ્યો છે. આવું કશું છે જ નહીં. તેઓએ વાસ્તવમાં વસાવાને છોડાવવો જ નથી, પરંતુ તેને જેલમાં રાખીને જ આ રીતે પ્રચાર કરવો છે. તો શાસક પક્ષને બદનામ કરવો છે અને છોડાવવો હોય તો કોઈ સારો વકીલ રોકે. આજે ડેડિયાપાડા વિધાનસભાના આગેવાન કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા અને જિલ્લા સંગઠનના લોકો અને સરપંચીઓની એક અગત્યની મિટિંગ ઇન્ડિકા સંસ્થામાં રાખવામાં આવી. આમાં કેટલાક અહીંના જે શાકવારાના, શ્રીલંબરના અને ડેડિયાપાડાના વેપારીઓ પણ આજે કેટલાક લોકો ઉપસ્થિત હતા. વેપારીની માંગણી એવું છે કે આ શ્રીલંબા બોર્ડર છે, શાકવારા બોર્ડર છે, વેડા કંપની, આ કેટલીક બોર્ડરો પર જે પોલીસવાળા જે ચેકપોસ્ટો હોય છે એ એમનું ખૂબ મોટું શોષણ કરે, એમની પાસે પૈસા ઉઘરાવે છે. એની પણ મને રજૂઆત કરી, હું યોગ્ય જગ્યાએ પોલીસ ખાતામાં રજૂઆત કરીશ, ભરૂચ પોલીસને અને નર્મદા પોલીસ વિભાગને ધ્યાન દોરીશ. પરંતુ જે મુખ્ય આજની જે મિટિંગ હતી એ મુખ્ય મિટિંગમાં એટલા માટે મેં રાખવામાં આવ્યું કે જે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે ઘટના ઘટી છે બહુ સ્પષ્ટ છે કે ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા ને કાચનો ગ્લાસ માર્યો, મોબાઈલ છૂટો મૂક્યો અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ બેનની સામે ખરાબ વર્તન કર્યું. એની સામે લઈને ફરિયાદ થઈ. કોઈ પણ ફરિયાદ થાય એટલે પોલીસની ફરજ છે કે ફરિયાદ દાખલ કરે અને એ ફરિયાદના કારણે એની ધરપકડ થઈ. તો ખરેખર તો આમ આદમી પાર્ટીના નેતાઓને મારે એમ કહેવું છે, અને આજ લોકોને પણ મેં જ વાત કરી કે ચૈતરભાઈને છોડાવવો હોય તો કાનૂની પ્રક્રિયાથી એને છોડાવવો જોઈએ. એમને સારો વકીલ રોકીને ચૈતરભાઈને છોડાવવો જોઈએ. પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતરભાઈને જેલમાં જ રાખવો છે અને લોકોમાં ખોટો પ્રચાર કરવો છે. મારા પર આરોપ મૂકે કે મનસુખભાઈ, આ ગણેશ કરીને બહુજનો એક વ્યક્તિ છે કાર્યકર્તા આમ આદમી પાર્ટી, એ મારા પર આરોપ મૂકે છે. ટીવીમાં જોયું કે મનસુખભાઈ અને ચૈતરને ખોટી રીતના ફસાયો. ભાજપ સરકાર ચૈતરથી ડરે છે એટલે એને ખોટા કેસ કરાવે છે. ખોટા કેસ નથી, 19 જેટલા કેસો છે. ચૈતરભાઈ ધારાસભ્ય તરીકે જે ગુના કરે છે એની સાથે એફઆઈઆર થઈ છે, એના કારણે બધી કાર્યવાહી થાય છે. અને એમને છોડાવવો હોય તો કાનૂની પ્રક્રિયાથી છોડાય છે, અમને કોઈ વાંધો નથી. પણ જે ખોટો અપપ્રચાર કરે છે એટલે એ ખોટો અપપ્રચાર થી બચવા માટે મારા કાર્યકર્તાને સાવધાન કરવા માટે આજે મેં મિટિંગ બોલાવી. નહીં તો શું છે, ચોર સાવકાને દંડે એના જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આજે સોશિયલ મીડિયામાં જે લોકોને ખબર નથી, બીજા જિલ્લાના લોકો, બીજા તાલુકાના લોકો, એ બધા અમારા પર જ માસલા ધોય છે. ભાજપવાળાએ ચૈતરભાઈને ફિટ કર્યો, ભાજપવાળાએ ચૈતરભાઈને ફિટ કર્યો. તો આના માટે અમારા કાર્યકર્તાને પણ કહ્યું કે આપણી સાચી વાત લોકોને મૂકો. આપણા કાર્યકર્તાઓ પણ સોશિયલ મીડિયામાંથી ઘટના ઘટી છે એની વાત મૂકો. ચૈતરભાઈએ ખરેખર વિકાસના મુદ્દાની વાત કરાવી છે, વિકાસના મુદ્દાને રજૂઆત કરી. ત્યાં કેટલાક ભ્રષ્ટાચારના મુદ્દાની વાત કરે છે. તો તે ભ્રષ્ટાચારની વાત ચોક્કસ એને ઉજાગર કરવો જોઈએ. જે તે સમયે જે કામ ચાલતું હોય ત્યારે પણ ધારાસભ્ય તરીકે કામ એ જોવું જોઈએ તો તું અને એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકાય. આ બધી કાર્યકર્તાને જે વાત કરી. અને એ ઉપરાંત આજે આમ આદમી પાર્ટીના નેતાઓ, તાલુકાના નેતાઓ, જિલ્લાના લોકો કે પ્રદેશ કક્ષાના નેતાઓ અહીંયા ડેડિયાપાડામાં આવે છે અને ભાજપ પર અને અમારા જેવા પર ખોટા આરોપો મૂકે છે, ખાસ કરીને મારા પર. તો મેં આજની મિટિંગમાં મારા કાર્યકર્તાઓને એ કીધું કે આપણે બધા લોકોએ બોલવું પડશે, સાચી વાત કહેવું પડશે. તાલુકાના આગેવાનોએ બોલવું પડશે, જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવ જિલ્લાના પ્રમુખે પણ બોલવું પડશે, નર્મદાના
ધારાસભ્ય છે બેન દર્શનાબેન દેશમુખ, એને પણ આમ આદમી પાર્ટી જે ખોટા આરોપ મૂકે છે, આમ આદમી પાર્ટી કે ચૈતરભાઈની હિસ્ટ્રી છે એને ખૂબ મીડિયામાં ખોલવું જોઈએ. સાગબારાના પ્રમુખ બેન છે લીલા, જે બેન પર જે ખરાબ હતા એના માટે પણ ધારાસભ્ય દર્શનાબેનને બોલવું પડે. રીતેશભાઈ વસાવા ઝઘડિયાના જે ધારાસભ્ય છે એને પણ જે પ્રકારનો જે ખોટો અપપ્રચાર થાય છે એને એના માટે પણ રીતેશભાઈ પણ બોલવું પડશે. અને બીજું મેં બધા જ લોકોને આવરી લીધા છે. મોતીભાઈ વસાવાએ પણ બોલવું પડશે. મોતીભાઈ તાજના સાક્ષી હતા જે ઘટના ઘટી તે દિવસે. જે મારા પહેલા તો મોતીભાઈ ત્યાં પ્રાંત ઓફિસમાં બેઠેલા હતા, તો સાચી વાત એમને લોકોને કેવું પડે. બધા જ લોકો ચૈતરભાઈ વસાવાનું જે ખરેખર જે આખી જે ઘટના ઘટી છે એને બાકીના લોકોએ, નહીં તો શું છે, બધા બેસી રહેશે તો એ લોકો હાવી થઈ જશે. ચોર કોટરાને દંડે તેના જેવી સ્થિતિનું નિર્માણ થશે. અને મેં તો ત્યાં સુધી આ ડોક્ટર દર્શનાભાઈ દેશમુખ, નીલભાઈ રાવ હોય કે મોતીભાઈ વસાવા હોય કે રીતેશભાઈ વસાવા હોય, ઝઘડિયાના ધારાસભ્ય, એ ઉપરાંત પણ આગળ વધીને કીધું કે પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે. આજે કેજરીવાલ દિલ્હીથી આવતો હોય, ગોપાલ ઇટેલા અહીં આવતો હોય, ભાજપ માટે બેફામ બોલતો હોય, સરકાર માટે બેફામ બોલતો હોય, ત્યારે સરકારના મંત્રીઓએ પણ બોલવું પડે અને પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે. અમે તો લડાઈ લડીએ જ ચૈતરની સામે, પણ બાકીના બધા જ મેં જે બધાનો ઉલ્લેખ કર્યો એ બધાએ બોલવું પડે. નહીં તો પછી શું છે, નાનો કાર્યકર્તા બિચારો મુશ્કેલીમાં મુકાવાનો છે. એટલે અમે જે પ્રકારની જે મુવમેન્ટ ચાલે છે, હમણાં જોરશોરમાં મુવમેન્ટ ચાલે છે, આદિવાસી સંસ્કૃતિ તોડવાની વાત કરે છે, અલગ ભીલ પ્રદેશની વાત કરે છે, આદિવાસી હિન્દુ નથી, આ પ્રકારની મુવમેન્ટ આમ આદમી પાર્ટીના લોકો, ચૈતન્ય કંપની બધું આ બધું ચલાવે છે. એનાથી આદિવાસી વિસ્તારને આખી જે સંસ્કૃતિ છે, આદિવાસી સંસ્કૃતિ, એ તોડવાના બધા પ્રયત્નો કરી રહ્યા છે. તો વિકાસની વાતો કરો તમે. વિકાસના માટે ઘણું બધું કરી શકાય તેવું છે. મેં આજે કાર્યકર્તાઓને કીધું આપણે ગંગાપુર ડેમ બનાવવો જોઈએ તાત્કાલિક, અને ગંગાપુર ડેમ બનાવીને એને નર્મદાનું પાણીમાં નાખવું જોઈએ, અને સાગબારાના ડેડેપાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવું જોઈએ, ઉકાઈનું પાણી સાગબારાના ખેડૂતોને આપવું જોઈએ. યોજના બની છે પણ મંદ ગતિએ ચાલે છે, તો એ પણ ઝડપથી પૂર્ણ થયું છે. આવા મુદ્દાઓ ઉપાડવા જોઈએ બધા જ લોકોએ, ભાજપના લોકોએ ઉપાડવા જોઈએ અને બાકીના વિરોધ પક્ષવાળાએ પણ પ્રજાના હિતમાં આવા મુદ્દાઓ ઉછાળવા જોઈએ. નહીં તો શું છે, આ બધું ખોટા આરોપો મૂકવા, ભ્રષ્ટાચારને રોકવો હું માનું છું. આજે તમે જો રાજનીતિમાં ગુનાહિત કૃત્ય રોકવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક નવું બિલ લાવ્યા. ગૃહમંત્રી હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ નવું બિલ લાવ્યા છે. જે પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ મંત્રી કોઈ ગુનો કરે તો એ તાત્કાલિક સસ્પેન્ડ થઈ જશે, પદપતિને રાજીનામું પડે, એ પ્રકારનું આજે બિલ લાવ્યા. આ સરકાર રાષ્ટ્રહિતમાં, પ્રજાના હિતમાં, રાજનીતિમાં ગુનાહિત જે પ્રવૃત્તિ જે વધતી જાય છે એને રોકવા માટે આ પ્રકારનું સરકાર આ કાર્ય કરી રહી છે. તો તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના, પ્રદેશ કક્ષાના નેતાઓએ પણ આના માટે આગળ આવવું પડે ને. જે ચૈતર એન્ડ કંપની જેવા તમે જો છે, એટલે તમે જો 19 જેટલા ગુના એની સામે છે, અને બીજા વિકાસની તો વાત જ નથી, અને કરે છે અધર વાતો કરે, અને જે ફોરમમાં વાત કરી હોય એ ફોરમમાં વાત નથી કરતા. તો આજે અમારા કાર્યકર્તાને બધાને એ જ કીધું કે જે સાચી વાતની કાર્યકર્તાને વાકેફ કર્યા કે સાચી વાત લોકોની વચ્ચે લઈને કેવું પડે, અને સોશિયલ મીડિયામાં પણ સાચી વાત લોકોને મૂકે જેથી ખબર પડે. નહીં તો જે સાચી વાત આપણે બધા કાર્યકર્તા જાણે છે, આગેવાનો જાણે છે, બે બધા ઉલ્લેખ કરો, એ મૌન થઈને બેઠા છે. એટલે આજે મારે કોઈની સાથે નારાજગી નથી, કોઈ પણ પ્રકારનું કૌભાંડ થતું હોય, નરેગાનું કૌભાંડ હોય કે મનરેગાનું કૌભાંડ હોય કે કાંઈનું પણ હોય, એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યાંક પણ એમના ધ્યાન પર આવે તરત તપાસ આપે, ને જે પણ એમાં સંડોવાયેલ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને રેકર્ડ પર છે. આવી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર ક્યાંય તમને જોવા ના મળે. આજે પારદર્શક વહીવટ આપે છે રાજ્ય સરકારને, ભારત સરકાર. તો નીચેના કાર્યકર્તાઓએ પણ ખુલીને બોલવું પડે એવા ખોટા લોકોની સામે. એ આજે કાર્યકર્તાને મેં વાત કરી છે.